આપણે ધોરણ 4 વિષય પર્યાવરણ જેમાં પાઠ 20 ખોરાક અને મજા. મેં તમને આગળના તાસમાં આ પાઠ જે છે એ સમજાવ્યો હતો અને એની ખાલી જગ્યા જે હતી એ લખાવી હતી, બરોબર. હવે આજે આપણે પહેલા જોડકા જોઈશું અને પછી એના પ્રશ્નોના જવાબ જોઈશું. તો સૌથી પહેલા એના નીચે ખાલી જગ્યા તમે લખેલી છે એના નીચે સૂચના માંડો કે જોડકા લખો. તમારે બ વિભાગ લખવાનો નથી, સાચો જવાબ જે આવે બરોબર. પહેલા અ વિભાગમાં છે અરદાસ, બીજું છે કડા પ્રસાર, ત્રીજું છે ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી, સાથે રસોઈ કરવી અને જમવું. ચોથું છે યાત્રાધામોમાં ભોજનની વ્યવસ્થા. ભોજનની વ્યવસ્થા. હવે સામે બ લખી દઉં છું, તમારે બ લખવાનો નથી, બરોબર. ડાયરેક્ટ જવાબ આવે એ લખીશું. પહેલા હું લખી દઉં છું બ. અને ચોથું છે યાત્રાધામોમાં ભોજનની વ્યવસ્થા, તો કે છે અન્ન ક્ષેત્ર, બરોબર. તમારે જે જવાબ આવે છે પહેલામાં પ્રાર્થના, બીજું એક પ્રકારનો શીરો, ત્રીજામાં લંગર અને ચોથામાં અન્ન ક્ષેત્ર. હવે અહીંયા આપણે એક શબ્દના પ્રશ્નોના જવાબ જોઈશું. જોડકા લખાઈ જાય પછી સૂચના માંડજો. સૂચના માર્યા પછી એક લીટી છોડી દેવાની. પછી એક નંબર, સુરજીતના ઘરે તેણીને મળવા કોણ આવ્યું હતું? કોણ આવ્યું હતું? તો આપણે જવાબ લખીશું કે સુરજીતના ઘરે તેણીને મળવા કોણ આવ્યું હતું? તો કે છે દિવ્યા અને સ્વસ્તિક. જવાબમાં લખજો દિવ્યા અને સ્વસ્તિક. બીજો પ્રશ્ન છે દિવ્યા અને સ્વસ્તિક સુરજીતના ઘરે
ઘરે આવ્યા ત્યારે સુરજીતના માતા પિતા ક્યાં ગયા હતા? ત્યારે સુરજીતના માતા પિતા ક્યાં ગયા હતા? જવાબમાં લખીશું તો ક્યાં ગયા હતા? તો કે છે ગુરુદ્વારા. જવાબમાં શું આવશે? ગુરુદ્વારા. ત્રણ નંબર છે દિવ્યા અને સ્વસ્તિક ક્યાં રહીને ભણતા હતા? દિવ્યા અને સ્વસ્તિક ક્યાં રહીને ભણતા હતા? તો દિવ્યા અને સ્વસ્તિક ક્યાં રહીને ભણતા હતા? તો કે છે છાત્રાલયમાં. બરોબર. જવાબમાં છાત્રાલય. ચોથો પ્રશ્ન છે રસોઈ ઘરમાં મનજીતસિંહ શું બનાવતા હતા? રસોઈ ઘરમાં મનજીતસિંહ શું બનાવતા હતા? તો શું બનાવતા હતા? કઢા પ્રસાદ. જવાબમાં લખીશું કઢા પ્રસાદ એટલે શીરો એક પ્રકારનો. જો સુરજીતના ઘરે તેણીને મળવા કોણ આવ્યું હતું? તો કે છે દિવ્યા અને સ્વસ્તિક. બીજું છે દિવ્યા અને સ્વસ્તિક સુરજીતના ઘરે આવ્યા ત્યારે તેના સુરજીતના માતા પિતા ક્યાં ગયા હતા? તો કે છે ગુરુદ્વારામાં. ત્રીજું છે દિવ્યા અને સ્વસ્તિક ક્યાં રહીને ભણતા હતા? તો કે છાત્રાલયમાં. ચોથું છે રસોઈ ઘરમાં મનજીતસિંહ શું બનાવતા હતા? તો કે છે કઢા પ્રસાદ. આગળ જોઈએ 5 નંબર. ગુરુદ્વારામાં સુરજીતની માતા રોટલી શાના પર શેકતા હતા? ગુરુદ્વારામાં સુરજીતના માતા રોટલી શેના પર શેકતા હતા? શેના ઉપર શેકતા હતા? તવા ઉપર. જવાબમાં લખીશું તવા પર. 6 નંબર છે દિવ્યાએ ગુરુદ્વારાના રસોઈ ઘરમાં શું કામ કર્યું? રસોઈ ઘરમાં શું કામ કર્યું? તો શું કામ કર્યું હતું એને? દિવ્યાએ ગુરુદ્વારાના રસોઈ ઘરમાં તો રોટલી પર ઘી લગાવવાનું કામ કરતી હતી ને, તો જવાબમાં શું લખીશું? રોટલી પર ઘી લગાવવાનું. સાતમો પ્રશ્ન છે ગુરુદ્વારામાં ભોજનમાં કઈ દાળ બનતી હતી? કઈ દાળ બનતી હતી?
એટલે રોટલી વણવાનું જ કામ કરતા હતા, શેકવાનું કામ પાછા બીજા કરતા હતા. જો 5 નંબર, ગુરુદ્વારામાં સુરજીતની માતા રોટલી શેના પર શેકતા હતા? તો કે છે તવા પર. બીજું છે આગળ કે દિવ્યાએ ગુરુદ્વારાના રસોઈ ઘરમાં શું કામ કર્યું? તો દિવ્યાએ શું કામ કર્યું હતું? રોટલી પર ઘી લગાવવાનું. સાતમું છે ગુરુદ્વારામાં ભોજનમાં કઈ દાળ બનતી હતી? તો કે છે અડદની. 8 નંબર છે અરદાસ એટલે શું? તો અરદાસ એટલે પ્રાર્થના. 9મું છે ગુરુદ્વારામાં મનપ્રીતની માતા કયું કાર્ય કરતા હતા? તો રોટલી વણવાનું. આગળ જોઈએ 10 નંબર, ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી. ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું તેને શું કહેવામાં આવે છે? અને જમવું તેને શું કહેવામાં આવે છે? તો શું કહેવામાં આવે છે? લંગર. આગળ છે દિવ્યા અને સ્વસ્તિકે દિવ્યા અને સ્વસ્તિકે ગુરુદ્વારામાં કયું શાક બનતું જોયું? ગુરુદ્વારામાં કયું શાક બનતું જોયું? તો કયું શાક બનતું જોયું તું એમને? ફુલેવર બટાકાનું જોયું તું ને? તો જવાબમાં લખીશું ફુલેવર બટાકા. હવે એક વાક્ય વાળા પ્રશ્નોના જવાબ જે છે એ જોઈશું. સૂચનામાં જોયા પછી એક વાક્યના પ્રશ્નોના જવાબ લખો. પહેલો છે સુરજીતના મિત્રો કોણ કોણ છે? સુરજીતના મિત્રો કોણ કોણ છે? તો સુરજીતના મિત્રો કોણ હતા? તો કે છે દિવ્યા અને સ્વસ્તિ. તો દિવ્યા અને સ્વસ્તિ સુરજીતના મિત્રો છે. બીજો છે છાત્રાલયમાં બાળકો ક્યાં બેસીને જમે છે? બાળકો ક્યાં બેસીને જમે છે? છાત્રાલયમાં બાળકો ભોજન ખંડમાં બેસીને જમે છે.
કઢા પ્રસાદ ક્યારે આપવામાં આવ્યો? ક્યારે આપવામાં આવ્યો? તો કે કઢા પ્રસાદ ક્યારે આપવામાં આવ્યો હતો? તો કે પ્રાર્થના પછી. પ્રાર્થના પછી કઢા પ્રસાદ આપવામાં આવ્યો. જુઓ, ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું તેને શું કહેવામાં આવે છે? તો કે છે લંગર. દિવ્યાને સ્વસ્તિકે ગુરુદ્વારામાં કયું શાક બનતું જોયું? તો કે છે ફુલેવર બટાકા. સુરજીતના મમ્મી ગુરુદ્વારામાં શું કાર્ય કરતા હતા? જે હમણાં પણ આપણે આવી ગયું, બરોબર? એટલે એ પ્રશ્ન લખાતી નથી, પણ પ્રશ્નમાં પૂછાય તો તમે લખી શકો કે સુરજીતના મમ્મી ગુરુદ્વારામાં તવા પર શેકવા રોટલીઓ વણતા હતા, બરોબર? રોટલી વણતા હતા ને, એટલે રોટલી વણવાનું કામ કરતા હતા. છાત્રાલયમાં બાળકો માટે ભોજન કોણ બનાવે છે અને ભોજન કોણ પીરસે છે? તો એમના માટે ભોજન કોણ બનાવે? જે રસોઈયા હોય, હોસ્ટેલમાં રહેતા હોય તો એના માટે ભોજન કોણ બનાવતું હોય? તો કે રસોઈયા ભોજન બનાવે છે. અને રસોડાના જે અન્ય કર્મચારીઓ હોય એ લોકો ભોજન પીરસતા હોય છે. એટલે એ પ્રશ્ન પણ આપણે લખાવતા નથી. જ્યારે દિવ્યા અને સ્વસ્તિક ગુરુદ્વારામાં ગયા ત્યારે ભોજનમાં શું બનતું હતું? તો શું બનતું હતું? તો કે છે ભોજનમાં રોટલીઓ, ભાત, કઢા પ્રસાદ, દાળ અને શાકભાજી બનતા હતા. તો એ પ્રશ્ન જવાબ તમે પણ લખી શકો છો પાઠમાંથી. હવે મુદ્દાસર પ્રશ્નોના જવાબ જે છે પહેલો છે મુદ્દાસર પ્રશ્ન પહેલો કે ગુરુદ્વારામાં જમ્યા પછી શું કરવામાં આવ્યું? ગુરુદ્વારામાં જમ્યા પછી શું કરવામાં આવ્યું? આપણે લખીશું જવાબમાં કે ગુરુદ્વારામાં જમ્યા પછી દરેકે પોતપોતાની થાળી લઈ લીધી અને તેને એક મોટા ડ્રમમાં જે લોકો પીરસતા હતા મૂકી. જે લોકો પીરસતા હતા તે લોકો છેલ્લે જમ્યા. તેઓ છેલ્લે
જમવાનું મોટા વાસણોમાં બનાવવામાં આવતું હતું. જમવાનું મોટા વાસણમાં બનાવવામાં આવતું હતું. 2 નંબર, ક્યાંક ચણા અને અડદની દાળ બફાતી હતી. ક્યાંક ચણા અને અડદની દાળ બફાતી હતી. તો બીજા વાસણમાં ફુલેવર બટાકાનું શાક બનતું હતું. 3 નંબર છે, સુરજીતના પપ્પા કઢા પ્રસાદ બનાવતા હતા. સુરજીતના પપ્પા કઢા પ્રસાદ બનાવતા હતા. 4થું છે, મહિલાઓ દ્વારા રોટલીઓ વણીને તવા પર શેકાતી હતી. આજે આ પ્રવૃત્તિ જોઈ. જો કે ગુરુદ્વારામાં જમ્યા પછી શું કરવામાં આવ્યું? તો કે ગુરુદ્વારામાં જમ્યા પછી દરેકે પોતપોતાની થાળી લઈ લીધી અને એક મોટા ડ્રમમાં મૂકી. જે લોકો પીરસતા હતા તેઓ છેલ્લે જમ્યા અને તેઓએ જગ્યા સાફ કરી અને વાસણો પણ સાફ કર્યા. બીજો પ્રશ્ન છે કે દિવ્યા અને સ્વસ્તિકે ગુરુદ્વારાના રસોઈ ઘરમાં જોયેલી 4 પ્રવૃત્તિઓ લખવાની છે. તો પહેલી છે કે જમવાનું મોટા વાસણમાં બનાવવામાં આવતું હતું. એક બાજુ અડદની દાળ અને ચણા બફાતા હતા. તો એક મોટા વાસણમાં ફુલેવર બટાકાનું શાક બનતું હતું. સુરજીતના પપ્પા કઢા પ્રસાદ બનાવતા હતા અને મહિલાઓ દ્વારા રોટલીઓ વણીને તવા પર શેકાતી હતી. અહીંયા આપણો આ પાઠ પૂરો. હવે પછીના તાસમાં આપણે આગળ નવો પાઠ જોઈશું.